બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ખાતે આવેલા વીંછેવાડીમાં બનાસ ડેરી દ્વારા 100 મેટ્રિક ટન પ્રતિ દિવસ ક્ષમતા ધરાવતા બનાસ સુઝુકી બાયોગેસ પ્લાન્ટ અને બાયો સીએનજી ફિલિંગ સ્ટેશનનું લોકાર્પણ સુઝુકી મોટર કોર્પોરેશનના પ્રમુખ તોશીહિરો સુઝુકી, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને કેબિનેટ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીના વરદ હસ્તે પ્લાન્ટનું ઉદ્ઘાટન કરાયું। બનાસ ડેરી દ્વારા ગોબર આધારિત 3 સીએનજી પંપની સફળતા બાદ હવે ધાનેરાના વીંછેવાડી ખાતે આ ચોથા બાયો સીએનજી પંપનું ઓપનિંગ થયું। આ આધુનિક ફિલિંગ સ્ટેશન દૈનિક અંદાજે 1.8 ટન બાયો સીએનજી ગેસનું ઉત્પાદન કરશે, જેનાથી દરરોજ 400થી પણ વધુ વાહનોમાં સીએનજી ગેસ ભરી શકાશે। ધાનેરા પંથકમાં આ બાયો સીએનજી ફિલિંગ સ્ટેશન શરૂ થવાથી સ્થાનિક વાહન ચાલકોને હવે સરળતાથી અને નજીકના અંતરે જ બાયો સીએનજી ઇંધણ ઉપલબ્ધ બનશે। બનાસ સુઝુકી બાયોગેસ પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું। બાયો સીએનજી ફિલિંગ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું, જેમાં શંકર ચૌધરી સહિતના તમામ હાજર હતા। જીતુભાઈ વાઘાણી પણ આ તકે હાજર રહ્યા હતા।